વાર્તાનું શીર્ષક નાટક. મોસમી ખૂબ જ તેજસ્વી પ્રતિભા ધરાવતી યુવતી હતી. તેણે એક બિઝનેસમેન ધનંજય સાથે લગ્ન કર્યા હતા. પિતાએ બતાવેલ યુવાન હતો, પણ એ પહેલાંય તેઓ જ્ઞાતિના મેળાવડામાં એકબીજાને જોઈ ઓળખતા જ હતા, કેમ કે ઇનામ વિતરણમાં તેઓના નામ હંમેશા પ્રથમ જ હોય. લગ્નના 2 વર્ષો સુંદર અને સુખમય રીતે પસાર થઈ ગયા. સાસુમાં હતા ઘરમાં, એ ભગવાન ભક્તિ કરે. મોસમી અને ધનંજય પોતપોતાની રીતે કામે નીકળી જાય. મોસમી એક પ્રેસ રિપોર્ટર હતી, એટલે કે તેનું કામ કોઈ ચોક્કસ સમય સાથે હોય એવું નક્કી ન રહેતું. આ દરમિયાન દીકરા મનનો જન્મ થયો એટલે ખુશી તો બેવડાઈ ગઈ. સાસુમાં તો બસ મારો લાલો મારો કાનો કર્યા કરે. 1 વર્ષ થયું એટલે મનને ભવ્ય પાર્ટી યોજી. તેની પ્રથમ બર્થડે ઉજવાઈ ગઈ. મોસમી સાથે તેના પિતાને ત્યાંથી આવેલ નોકર શંભુ કાકા બાકીનું બધું જ સંભાળી લે, અને એટલે જ આ ઘર ટકી રહેલું હતું. પણ હવે ખરી સમસ્યાઓ શરૂ થઈ ગઈ. મોસમીનું કામ ઘણું જ વધતું ગયું, તો ધનંજય પણ બિઝનેસમાં પોતાનું નામ ટોપ પર લાવવા માટે દિનરાત મહેનત કરવા લાગ્યો હતો. બાકી ઘર ચાલે તેટલા નાણાં તો તે આરામથી કમાઈ લેવાની આવડત પણ રાખતો હતો. તને મારી માટે, ઘર માટે, દીકરા માટે કે મારી મા માટે સમય જ ક્યાં છે? શંભુ કાકા બીમાર હોવાથી પોતાના ગામ મહિનો રજા લઈ ગયા હતા. ચા ઉભરાઈ ગઈ, ગેસ પર ઢોળાઈ ગઈ. બંનેએ વટના માર્યા ત્યાં કશું જોવા જવાની પણ તકલીફ ન લીધી અને પોતપોતાની રીતે કામે નીકળી ગયા. વૃદ્ધ સાસુમાએ એક બાજુનો બંદલ થોડો સાફ કર્યો અને ચા પી લીધી. બીજે દિવસે મારા બૂટ મોજા, મારો રૂમાલ, મારા કપડાં બધું છે ક્યાં? ધનંજય તાડુકી ઉઠ્યો. પણ મને ક્યાંથી ખબર હોય? મોસમી થોડા ધીમા અવાજથી બોલી ગઈ. મને પણ આજે મારા કપડાં નથી મળતા. એ ધબ કરતી પલંગ પર બેસી ગઈ. પછી જે કોઈ એક કપડાં મળ્યા એ પહેરી કામે નીકળી. માં તું અઠવાડિયે મારે ત્યાં આવને. ઓફિસેથી જ મોસમીએ પોતાના પ્રોબ્લેમ માને જણાવી દીધા. જો બેટા, અઠવાડિયું તો નહીં અવાય, પણ 3-4 દિવસ આવી શકીશ. બસ આ 3-4 દિવસમાં આ ગળાબૂડ કામમાં ડૂબેલા બંનેએ મહિના માટેનો નોકર શોધી લીધો. માં ચૂપચાપ ઘર સંભાળી 5મે દિવસે જતી રહી. મહિનો થતાં શંભુ કાકા પરત ફરી ગયા. એક દિવસે બપોરે મોસમીની માં ઘરમાં પ્રવેશી. અરે આવો આવો શેઠાણી બા. તેઓ દોડતા પાણી લઈ આવી ગયા. બેસ શંભુ, મારે તારી સાથે થોડીક વાત કરવી છે. પછી ઈશારાથી પૂછ્યું, ઘરમાં કોઈ છે કે નહીં અત્યારે? શંભુ કાકા પરાણે હસ્યા. આ ઘરમાં આમ પણ મારા સિવાય કોઈ હોય કે ન હોય કોઈ ફેર નથી. ક્યારેક અડધી રાતે વળી આ ઘર થોડુંક જાગે. હવે આ ઘરને આપણે જગાડવાનું છે. તું મોસમીનો માની તો શંભુ કાકો છે, અને ધનંજય તો વળી પૂરી જરૂરતવાળો માણસ છે, એટલે તને માને છે. તેનો જ લાભ લઈ આ જીવનની દોડમાં દોડતા આ 2 ઘોડાને થોડી લગામ આપવાની છે. જિંદગી જીવવા જેવી છોડી દઈ નીકળી પડ્યા છે મોટા કમાવા. પછી એ કમાણીને શું તેઓ ધોઈ પીવાના છે? જ્યાં 2 માણસ સાથે શાંતિથી બેસી ચા નાસ્તો ન કરે, એક ટાઈમ સાથે જમી પણ ન શકે, પણ થોડી નાની મોટી શિખામણોને આવી જ કંઈક વાત અને ટ્રીક આપી શેઠાણી ચાલ્યા ગયા. બીજે દિવસે શંભુ કાકા બાજી સંભાળવામાં લાગ્યા. બારણે દૂધવાળો આવતો હતો એટલે ધનંજયને કીધું, જરા દૂધ ફ્રીજમાં મૂકી દેજો. મારાથી હવે જલ્દી ઊભું નથી થવાતું. હા, ચા તૈયાર છે, પી લેજો. ધનંજય ઉતાવળો દૂધ ફ્રીજમાં મૂકતો હતો અને ચા પીતો થઈ ગયો. ત્યાં જ શંભુ કાકાએ જોરથી બૂમ પાડી દીધી, બેટા મોસમી, બહાર આવી જા, ચા તું પણ પી લે. આજે મારાથી રૂમમાં આપવા નહીં અવાય. મારા પગ દુખે છે. મોસમી ફટાફટ બહાર આવી ચા પીવા લાગી. તેણે અત્યારે ઉડતી નજરે ધનંજયને જોયો. કેટલો હેન્ડસમ લાગતો હતો. ધનંજય મોસમીને જોઈ રહ્યો.
કેટલી યંગ અને બ્યુટીફુલ વાઈફ છે બોલો મારી. શંભુ કાકા તેમાંથી ખસવા માટે ધીમેથી પાછળ ભાગે ચાલી ગયા. બંને ઝડપથી આલિંગન અને ચુંબન લીધા. બેટા, મારે એક માનતા છે, નજીકના મંદિરે જ જવાનું છે. તું તારી ગાડી લઈ લે તો સારું. મોસમીએ આવવા માટે હા કહી દીધી છે. રવિવારે સવારે ખાસ તો કંઈ કામ નથી એવું કંઈક ધનંજયે વિચારી લીધું. તે જેવો ગાડી કાઢતો હતો કે મોસમી પણ સુંદર ડ્રેસ પહેરી અને બહાર આવી ગઈ. અરે, હજી મને થોડું ચક્કર જેવું લાગે છે. એવું કંઈ કરો ને કે આપણે આવતા રવિવારે દેવદર્શન જઈ આવશું. તમે બંને અત્યારે તમારી રીતે ક્યાંક ફરી આવો. એવું કહેતા તેઓ તો અંદર જતા રહ્યા. 10 વર્ષ પછી બંને એક કારમાં ગોઠવાયા. મનનની ચિંતા ના કરતા હા કે 2 દિવસે પાછા આવશો તોય ઘર તો હું સાચવવાવાળો બેઠો છું, શંભુ કાકાએ મોટા અવાજે કહી દીધું. બંને હસી પડ્યા. ધનંજય તેની મનપસંદ જગ્યા નજીકની હિલ પર આવેલમાં અંબાના મંદિરે ગાડી લઈ ઊભો રહી ગયો. મોસમી શાંતિથી ગાડીએથી ઉતરી. પતિ પત્ની એકબીજાનો હાથ પકડતા અને વચ્ચે આવેલું પાણી પીતા કે એકાદો નાસ્તો કરતા 3 પગથિયાં ચડી મંદિરે પહોંચ્યા. માના દર્શન કર્યા અને અલૌકિક શાંતિનો અનુભવ કર્યો. રાત્રે ઘરે આવતા તો 11 વાગી ગયા. ધનંજયે બીજી ચાવીની મદદથી ઘર ખોલ્યું. કેટલાય સમયે બંને એક જ સાથે એક બેડે સૂતા. થાકેલા હતા પણ આજે તો હાથ સવારથી એકબીજાના હાથમાં હતો તે એમ જ રહી ગયો. સવારે તો બંને સફાળા ઉઠ્યા પણ શંભુ કાકાએ સુંદર નાસ્તો ચા ધરી દેતા પ્રસન્ન થઈ ગયા અને કામે લાગી ગયા. બેટા, થોડીક દુઃખદ ઘટના બની ગઈ. શંભુ કાકાને પગે લકવો મારી ગયો અને તેની પત્ની તેને અઠવાડિયા 15 દિવસ માટે ગામ લઈ ગઈ છે. ઠીક કે તો ધનંજય ગૂંચવાઈ ગયો. મોસમી પણ જાણે ઘડિયાળ અટકે એમ અટકી પડી. ચાલ હું ચા બનાવું. ધનંજય ગેસ તરફ આગળ વધ્યો. મોસમીએ કેટલાય દિવસે પોતાના જ ઘરમાં જરા ઝાડુ લગાડ્યું અને પોતા કર્યા. મારે રજા છે તે બોલી. ધનંજય તૈયારથી નીકળતો હતો કે રસોડામાંથી ગરમ ખાટા ઢોકળાની સુગંધ ફેલાઈ આવી. વાહ, ધનંજયના ફેવરિટ. મોસમીએ ઝડપથી ડીશ તૈયાર કરી ધરી કે તે ખાવા લાગ્યું. 10 દિવસે શંભુ કાકા પાછા તો ફર્યા પણ વ્હીલચેર પર. તે હવે થોડા ઘણા મદદરૂપ થઈ રાખતા. સાથે તેઓ એક છોકરો લાવ્યા હતા તે સારું થયું. ઘર તો ચાલતું રહેતું હતું પણ દર અઠવાડિયે કંઈ ને કંઈક ગડબડ ઊભી થઈ જતી. ક્યારેક દૂધ ગરમ કર્યું ન હોય તો ફાટે, ક્યારેક કપડાં ઇસ્ત્રીમાંથી ન આવ્યા હોય, ક્યારેક નાની મોટી વસ્તુઓ રસોડામાં ખૂટી પડી હોય. ત્યારે આ બંનેનો પારો પાછો 7મે આસમાને પહોંચે. બસ એવી જ એક પળે ન જાણે માં ટપકી પડી. હું શંભુ કાકાને ઈલાજ માટે લઈ જવા આવી છું. આવું કહીએ શંભુ કાકાને લઈને ગાડીમાં નીકળી ગઈ. જતાં જતાં ઝઘડી બેઠેલા આ પતિ પત્નીને ધીમે ધીમે કહેતી પણ ગઈ, ઘર તમારું છે અને તમારે જ સાચવવાનું છે. અમે બધા કેટલા દાડા? ચાલ બેટા, મન તારે આવવું છે 2 દાડા મારે ત્યાં? મન તો દોડતો ગાડીએ ગોઠવાઈ ગયો. શંભુ કાકા અને મનને લઈને ગાડી જ ગઈ. ખરેખર આમ તો નહીં ચાલે. બંને હવે સમજ્યા. થોડું કામ તો જાતે કરવું પડશે તો જવાબદારીઓ એ લેવી જ પડશે. મહિનાભર ઘરમાં શાંતિ છવાઈ ગઈ. પેલો છોકરો થતી મદદ કર્યા કરતો. હવે ગાડી પાટે ચડી ગઈ. શંભુ કાકા અને શેઠાણીબા વ્હીલચેરને છુટ્ટી દોડાવતા હસવા લાગ્યા. તમે સારું નાટક કર્યું. લખ્યું કોણે? તેઓ મનમાં બોલ્યા. બેટા, હવે મને ઘણું સારું જણાય છે. 2-3 શક્તિની દવા તેઓ અવારનવાર લેતા રહેતા. જેવા પતિ પત્ની બાખડે કે શંભુ કાકા ખૂણામાં બેસી જાય ત્યાં ખુરશી રાખતા. તરત જ આ દંપતી આપસમાં સમજૂતી કરી લે. એક નાટકથી બંને દંપતીની ગૃહસ્થી અને તેજસ્વી કારકિર્દી જળવાઈ રહ્યા.